એસઓજીએ ગેરકાયદેસર હથિયાર રાખવાના રેકેટનો પર્દાફાશ કર્યો। અન્ય રાજ્યોમાંથી લાયસન્સ મેળવી હથિયાર મેળવવાના રેકેટનો પર્દાફાશ થયો છે। જુદા જુદા શખ્સો પાસેથી કુલ 9 હથિયાર સાથે 251 જીવતા કારતીસ કબજે લેવામાં આવ્યા છે। મણિપુર અને નાગાલેન્ડમાંથી લાયસન્સ મેળવી હથિયાર લેવામાં આવ્યા હતા। આ કૌભાંડ રાજ્ય અને આંતરરાષ્ટ્રીય હોવાની પૂરી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। મોરબી એસઓજીએ ઓપરેશન હાથ ધર્યું છે। સાથે જો આવા ગેરકાયદેસર હથિયાર કોઈ પાસે હોય તો પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે। સુરતમાં સરકારી લાયસન્સ કોલેજની માંગ પૂરી થશે અને સાયન્સ કોલેજની માંગ પૂરી થશે। તેમજ સરકારી સાયન્સ કોલેજ માટે જગ્યા ફાળવવામાં આવી છે તો લસકાણા પાસેના વાલક પાટિયા પાસે ફાળવવામાં આવી છે જગ્યા। તો વરાછા અને કામરેજના વિદ્યાર્થીઓને લાભ પણ થશે। શિક્ષણ વિભાગે 2025-26ના વાર્ષિક બજેટમાં 52 લાખની જોગવાઈ કરવા દરખાસ્ત કરી હતી। આ દરખાસ્તને મુખ્યમંત્રીએ મંજૂર કરી છે। વર્ષો જૂની માંગનો ટૂંક સમયમાં અંત પણ આવશે તો કોલેજના બાંધકામની કામગીરી વહેલી તકે પૂર્ણ થશે। સાયન્સ ફેકલ્ટી જે શરૂ કરવી જોઈએ એ તમામ ફેકલ્ટીઓ આ સાયન્સ કોલેજની અંદર અમે પ્લાનિંગ કરીશું। આ એક વિઝનથી અમે આગળ વધી રહ્યા છીએ। એનું કોલેજનું ભવન પણ એ રીતે બનાવીશું કે સ્ટેપ બાય સ્ટેપ જે રીતે જગ્યાની જરૂર પડે એ રીતે અમે એનું વધારો કરતા જશું।